પાનોલી જીઆઈડીસીમાં આવેલી સ્ટીમ હાઉસ કંપની દ્વારા જાહેરમાં બેદરકારીપૂર્વક પ્લાસ્ટિક વેસ્ટ સળગાવતા સર્જાયો હતો હોબાળો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ફરી એકવાર પ્રદૂષણ અને કંપનીઓની મનમાનીના કારણે ચર્ચામાં આવી છે। પાનોલીમાં આવેલી સ્ટીમ હાઉસ નામની કંપની દ્વારા જાહેરમાં પ્લાસ્ટિક વેસ્ટનો કચરો સળગાવી પર્યાવરણના નિયમોના લીરે લીરા ઉડાવવામાં આવ્યા છે। મીડિયાને જોઈને કંપનીના સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી। પાનોલી જીઆઈડીસીમાં આવેલી સ્ટીમ હાઉસ કંપનીના કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટના ટુકડાઓને આગ ચાંપી દેવામાં આવી હતી। આ ઝેરી ધુમાડો હવામાં ભળતા આસપાસના વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાયું હતું। નવાઈની વાત તો એ છે કે જ્યારે આ પ્લાસ્ટિકના ઢગલામાં આગ લગાડવામાં આવી હતી ત્યારે તેમાં નાના બ્લાસ્ટ પણ થયા હતા, જેનાથી મોટી હોનારત સર્જાઈ શકી હોત। જેવા મીડિયા કર્મીના કેમેરા ચાલુ થયા અને રિપોર્ટિંગ શરૂ થયું કે તરત જ ગેરકાયદેસર રીતે કચરો સળગાવી રહેલા કંપનીના સત્તાધીશો અને કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। પકડાઈ જવાની બીકે લોકો મોઢું છુપાવતા જોવા મળ્યા હતા। આસપાસની કંપનીના લોકોના જણાવ્યા અનુસાર સળગતા પ્લાસ્ટિકના ટુકડા પવનને કારણે ઉડીને બાજુની અથવા અન્ય કેમિકલ કંપનીઓમાં ગયા હોત તો પાનોલીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોત। કંપનીની આ ગંભીર બેદરકારીની સામે અનેકો સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર ઘટના અંગે મીડિયા કર્મીઓ દ્વારા તાત્કાલિક જીપીસીબીના અધિકારીને જાણ કરવામાં આવી છે। હવે જોવું રહેશે કે પ્રદૂષણ ફેલાવતી અને લોકોના જીવ જોખમમાં મૂકતી આ સ્ટીમ હાઉસ નામની કંપનીને તંત્ર કેવા કડક પગલાં ભરે છે તે જોવું રહેશે।